મોરબીમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કોઈ લોકો કંઈ સમજે વિચારે તે પહેલે જ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। વરસાદ પડવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર બાદ કરતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। વાવણી જોગ વરસાદ થઈ ગયો છે। ખેડૂતો ખુશખુશાલ છે, ત્યારે મોરબીમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। તેમ છતાં વિસ્તારમાં તો પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જ્યારે આજે સવારમાં સૂર્ય મહારાજ આકાશમાં નીકળ્યા હતા ત્યારે લાગ્યું હતું કે વરસાદ નહીં આવે, પણ 11 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો। થોડી વારમાં જ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો। રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયું હતું। ત્યારે મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટે 10 જેટલા વોકળા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરી દીધા છે। એટલે જ આ વરસાદી પાણીનો નિકાલ બંધ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।